એકવાર આ રીતે પુલાવ અને કઢી બનાવશો તો હર વખતે આ જ રીતે કઢી અને પુલાવ બનાવવાનું પસંદ કરશો. એકદમ ઓછી મહેનતે બેસ્ટ રિઝલ્ટ મળશે. તો ચલો શરૂ કરીએ ઇઝી પુલાવ અને કઢી બનાવવાની રેસીપી. કઢાઈની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું, સાથે 2 લવિંગ ઉમેરીશું અને 2 નાની એલચીને આ રીતે ખોલીને ઉમેરવાની છે. ગેસની ફ્લેમને અહીં આપણે એકદમ સ્લો રાખીશું. 1 તજનો ટુકડો ઉમેરીશું, 6 થી 7 કાજુના ટુકડા અને 10 થી 12 આપણે કિસમિસ ઉમેરી એકદમ સ્લો ફ્લેમ પર આપણે આને 30 થી 40 સેકન્ડ માટે સોટે કરી લઈશું. હવે અહીં મેં થોડા મિક્સ વેજીટેબલ લીધા છે, જે 50 to 60% જેટલા કૂક કરેલા છે. તો એમાં વટાણા, ગાજર, ફણસી અને ફ્લાવર છે. હવે અહીં મેં 1/4 કપ જેટલી બ્રોકલી લીધી છે, એને ઉમેરી દઈશું. બ્રોકલી છે કાચી જ છે અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી મિક્સ કરી અને સોટે કરી લઈશું 2 થી 3 મિનિટ માટે. હવે અહીં મેં રાઈસ લીધા છે, તો રાઈસને મેં અડધી કલાક માટે પલાળીને લીધા છે. અહીં મેં લોંગ ગ્રેન બાસમતી રાઈસનો ઉપયોગ કર્યો છે. તો એમાંથી પાણી કાઢી અને આપણે રાઈસને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. એકવાર તમે આ રીતે પુલાવ બનાવશો ને તો તમારું મન ખુશ થઈ જશે અને દર વખતે તમે આ જ રીતે પુલાવ બનાવશો. હવે આપણે એની અંદર 3/4 ટીસ્પૂન જેટલું નમક ઉમેરીશું અને સાથે 1 ટીસ્પૂન જેટલી આપણે એની અંદર ખાંડ ઉમેરીશું. ખાંડ જરૂરથી ઉમેરજો, એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને હવે આપણે જે કપથી માપીને રાઈસ લીધા હોય એ જ કપથી માપી અને મેં અહીં 1.5 કપ જેટલું પાણી ઉમેરી દીધું. એકવાર મિક્સ કરી લઈશું અને હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને કૂક કરવાના છે. તો 7 થી 8 મિનિટ જેવો સમય લાગશે. ત્યાં સુધીમાં આપણે કઢી બનાવીશું. તો એક બાઉલની અંદર આપણે 2 કપ જેટલી છાશ ઉમેરીશું. એની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલો બેસન ઉમેરીશું અને હવે આપણે આને બ્લેન્ડરની મદદથી એક રસ કરી લઈશું. હવે અહીં આપણે એક પેનની અંદર ઘી ઉમેરીશું. અહીં 1 ટેબલસ્પૂન જેટલું મેં ઘી ઉમેર્યું છે. ઘી ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલી રાઈ અને ½ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અહીં મેં 2 થી 3 લવિંગ ઉમેર્યા અને 1 નાની એલચીને આ રીતે ખોલીને ઉમેરી છે. 1 તમાલપત્ર, 1 તજનો નાનો ટુકડો ઉમેરીશું. સાથે 1 ટીસ્પૂન જેટલા મેથી દાણા ઉમેર્યા અને આપણે 7 થી 8 લીમડાના પાન ઉમેરીશું અને 2 સૂકા લાલ મરચાં મેં અહીં ઉમેરી દીધા. એને મિક્સ કરી લઈશું. અહીં આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે, જેથી આપણો વઘાર છે બિલકુલ બળે નહીં. હવે આપણે એની અંદર 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું અને પાણી ઉમેરીને જ આપણે વઘાર કરવાનો. અને હવે આપણે એની અંદર 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. મિક્સ કરી લઈશું સારી રીતે. આ રીતે એકવાર પાણીમાં બોઇલ આવી જાય પછી આપણે જે છાશ અને બેસનવાળું મિશ્રણ તૈયાર કર્યું છે એને ઉમેરી દઈશું અને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે એકવાર કઢી બનાવીને ટ્રાય કરજો. તમારી કઢી ક્યારેય નહીં ફાટે અને એકદમ પરફેક્ટ બનશે. આની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરવા માટે મેં ફરીથી આની અંદર 1/4 કપ જેટલું પાણી ઉમેરી દીધું. સાથે 1 ટીસ્પૂન જેટલું નમક ઉમેરી દઈશું અથવા તો સ્વાદ પ્રમાણે. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલો આની અંદર ગોળ ઉમેરીશું. તમે ગોળના બદલે ખાંડ પણ ઉમેરી શકો છો. સારી રીતે મિક્સ કરી લઈશું અને કઢીને આપણે એકદમ સારી રીતે અહીં બોઇલ કરવાની છે. કઢી જેટલી સારી રીતે બોઇલ થશે એટલી જ ટેસ્ટી બનશે. આપણે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલા બારીક સમારેલા ધાણા ઉમેરી મિક્સ કરી અને કઢીને સારી રીતે બોઇલ થવા દઈશું. હવે અહીં 4 મિનિટ જેવો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણા પુલાવ છે એમાં ઉપરથી બધું જ પાણી શોષાઈ ગયું છે. પણ જો આ રીતે ચમચીથી થોડું તમે આ રીતે હલાવો ને તો અહીં નીચે પાણી હજી ઘણું છે. તો આપણે ફરીથી ઢાંકણ ઢાંકી અને આને ફરીથી આપણે કૂક કરશું. તો અહીં ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે. જે સ્લો ફ્લેમ પર કૂક થશે ને એ રાઈસ એકદમ સરસ છૂટા અને ખીલેલા બનશે. તો અહીં કઢી પણ મેં સારી રીતે બોઇલ કરી લીધી અને લગભગ 8 થી 9 મિનિટ જેવો સમય થયો. મેં મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર કઢીને સારી રીતે બોઇલ કરી લીધી છે. કઢી આપણી તૈયાર છે. તો ઉપરથી આપણે ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ એવી આપણી કઢી તૈયાર છે. અને બીજી સાઈડ અહીં તમે જોઈ શકો છો કે હવે આપણા રાઈસની અંદર બિલકુલ પાણીનો ભાગ નથી અને એકદમ સરસ ખીલેલા અને છૂટા છૂટા આપણા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. તો
તો હવે ગેસની ફ્લેમને બંધ કરી ઢાંકણ ઢાંકી 5 મિનિટ આ જ રીતે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા રાઈસ થઈ ગયા છે. તો ઓછી મહેનતે એકદમ સરસ બેસ્ટ રિઝલ્ટ મળશે જો આ રીતે રાઈસ બનાવી લીધા ને તો. અહીં આપ જોઈ શકો છો કે રાઈસનો એક એક દાણો એકદમ સરસ ખીલેલો અને છૂટો છૂટો તૈયાર થયો છે. એકવાર આ રીતે પુલાવ અને કઢી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ઓછી મહેનતે એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે. 15થી 20 જ મિનિટમાં આ તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે. ઘરના બધાને બહુ જ પસંદ આવશે. તો એકવાર જરૂરથી આ રીતે તમે પુલાવ અને કઢી બનાવીને ટ્રાય કરજો. મને કોમેન્ટ સેક્શનમાં તમારો અનુભવ જરૂરથી શેર કરજો. રેસીપી ગમી હોય તો લાઇક કરી તમારા સર્કલમાં શેર કરજો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.